લગ્ન પ્રસંગમાં મળતું આ વાલનું શાક કોનું કોનું ફેવરેટ છે? મારું તો ભાઈ બહુ જ ફેવરેટ છે. તો રસોઈયાની એ જ સિક્રેટ ટિપ્સ અને ટ્રીક સાથે આ ટેસ્ટી શાક આજે આપણે પણ બનાવી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવું ટેસ્ટી અને ચટાકેદાર રસાવાળા વાલનું શાક બનાવીશું. જો તમે એકવાર મારી આ રીતથી વાલનું શાક બનાવી લીધું તો ઘરના દરેક સભ્યો આંગળા ચાટતા રહી જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. અને મહેમાનો તો તમારી તારીફ કરવાનું ભૂલશે જ નહીં. અને હા, આ રેસીપી જરૂરથી પૂછતા જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એકદમ ખાટું મીઠું ટેસ્ટી અને મસાલેદાર વાલનું શાક બનાવવા માટે મેં આ 1 વાટકી જેવા વાલ લીધા છે. તેને ઓવરનાઇટ માટે મેં પલાળીને રાખ્યા હતા, જેથી વાલ આપણા સરસ એવા પલળી ગયા છે. તો તેનું આ પાણી આપણે નીકાળી દઈશું. આ વાલનું શાક હું બીજા દિવસે બપોરે જમવા માટે બનાવું છું. તો તેને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા. તમે 5 થી 6 કલાક માટે પણ વાલને પલાળી શકો છો. હવે વાલને આપણે કુકરની અંદર લઈ લઈશું અને તેની અંદર આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દેવાનું છે. જો તમારે ફટાફટ વાલનું શાક બનાવવું હોય તો તમે 1 કલાક પહેલાં ગરમ પાણીની અંદર પણ આ વાલને પલાળી શકો છો. 1 કલાકની અંદર ગરમ પાણીની અંદર પણ વાલ સરસ એવા પલળી જશે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને કુકરને બંધ કરી દઈશું. હવે કુકરને આપણે ગેસ ઉપર રાખી અને 3 વિસલ કરવાની છે. ઓવરનાઇટ માટે આપણે વાલને પલાળ્યા છે એટલે વાલને બફાતા બિલકુલ પણ વાર નથી લાગતી. તો 3 વિસલ જ આપણે કરવાની છે. હવે ગરમ પાણીની અંદર આપણે થોડીક આમલી પલાળી લઈશું. તેને ઢાંકી અને પલળવા માટે આપણે રાખી દઈશું. તો આપણા વાલ થાય છે ત્યાં સુધી આપણી આમલી પણ સરસ એવી પલળી જશે. તો આ શાક આપણે લસણ અને ડુંગળી વિના બનાવીએ છીએ. તો તેની માટે મેં 3 મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને થોડાક મીઠા લીમડાના પાન લીધા છે. હવે ટામેટાને આપણે આ રીતે મોટા મોટા પીસની અંદર કટ કરી લેવાના છે. આ શાકની અંદર જો તમારે લસણ અને ડુંગળી ઉમેરવી હોય તો 1 મોટી સાઇઝની ડુંગળી અને 5 થી 6 કળી તમે લસણ ઉમેરી શકો છો. હવે આ રીતે આપણે બધા જ ટામેટાને મોટી મોટી સાઇઝમાં કટિંગ કરી લઈશું. તેની સાથે આપણે મરચાંને પણ આ રીતે મોટી મોટી સાઇઝની અંદર કટ કરી લેવાના છે. આમ પણ આ બધી જ વસ્તુની આપણે મિક્સર જારની અંદર પેસ્ટ જ બનાવવાની છે. તો આપણે ઝીણા કટિંગ કરવાની કોઈ જ જરૂર નથી. આ રીતે આપણે મોટી મોટી સાઇઝની અંદર કટ કરી લઈશું. તો આદુના પણ આપણે આ જ રીતે મોટા મોટા ટુકડા કરી દેવાના છે. તો આદુના પણ મેં મોટા મોટા ટુકડા કરી લીધા છે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાની છે. તો બધી જ વસ્તુ આપણે મિક્સર જારની અંદર એડ કરી દીધી છે. હવે મિક્સર જારને બંધ કરી એકદમ ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. આ રીતની એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લેવાની છે. હવે એક પેનની અંદર આપણે 3 મોટી ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખીશું. તેલ આપણું થોડુંક ગરમ થાય એટલે તેની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ આપણી ફૂટવા લાગે એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું. થોડીક આપણે હિંગ એડ કરવાની છે. વાલ પચવામાં થોડાક હેવી હોય છે એટલે હિંગ ચોક્કસથી એડ કરવી. આમ પણ કઠોળની કોઈ બી રેસીપી બનાવતા હોય તો હિંગ ચોક્કસથી એડ કરવી. હવે 2 લાલ મરચાં અને 2 તમાલપત્ર એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આ રીતે આપણે થોડીક સાંતળી લેવાની છે. હવે રસોઈયાની એક સિક્રેટ વસ્તુ એટલે કે 1 ચમચી આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કરવાથી આપણા શાકનો રસો સરસ એવો ઘટ બનીને તૈયાર થાય છે અને પાણી અને રસો અલગ નથી પડી જતું અને આપણું શાક એકદમ રસેદાર બનીને તૈયાર થશે. તો ચણાના લોટને પણ આપણે માત્ર 2 મિનિટ માટે તેલની અંદર થોડોક શેકી લેવાનો છે. હવે તેની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી ટામેટાં, આદુ, મરચાંની, તે અંદર એડ કરી દેવાની છે. તો મેં બધી જ પેસ્ટ તેની અંદર એડ કરી દીધી છે. હવે આ પેસ્ટને પણ આપણે તેલની અંદર થોડીક સાંતળી લેવાની છે. પેસ્ટ આપણી થોડીક સંતરાય એટલે તેની અંદર આપણે મસાલા કરી લઈશું, જેથી મસાલા પણ આપણા તેલની અંદર સરસ એવા સંતરાઈ જશે. તો સૌપ્રથમ તેની અંદર મેં 2 ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કર્યું છે. 1.5 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે મીઠું એડ કરીશું. મીઠું આપણે વાલ બાફતી વખતે પણ એડ કર્યું હતું એટલે એ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે. 1 નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે.
હવે આ બધી જ વસ્તુને આપણે તેલની અંદર થોડીક સાતરી લેવાની છે, જેથી આપણા મસાલા પણ સરસ એવા કૂક થઈ જશે અને તેની અંદરથી સરસ એવી સુગંધ આવવા લાગશે. હવે આ બધી જ વસ્તુને આપણે 2 મિનિટ માટે આ રીતે ઢાંકી અને સરસ એવી કૂક થવા દઈશું, જેથી તેની અંદરથી આ રીતે તેલ છૂટું પડી જશે અને આપણા બધા જ મસાલા અને આપણી પેસ્ટ પણ સરસ એવી કૂક થઈ જશે. તો હવે આપણી ગ્રેવી સરસ એવી સંતળાઈ ગઈ છે. હવે આ ગ્રેવીને આપણે પતલી કરવા માટે જે જારની અંદર આપણે પેસ્ટ બનાવી હતી તેની અંદર મેં 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે, તે અંદર એડ કરી દઈશું. હવે જે આપણે ગરમ પાણીની અંદર આંબલી પલાળીને રાખી હતી, તો આંબલી આપણી સરસ એવી પલળી ગઈ હતી, તો તેને દબાવી અને તેનું મેં પાણી અલગ કરી લીધું છે. તો આ પાણી આપણે આની અંદર એડ કરી દેવાનું છે. આમ તો જનરલી આપણે કોઈ પણ શાકની અંદર લીંબુનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રસોઈયા આ શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે આંબલીનો જ ઉપયોગ કરે છે ફ્રેન્ડ્સ. તો આંબલી ચોક્કસથી એડ કરવી. હવે શાકને ખાટું મીઠું બનાવવા માટે મેં તેની અંદર 3 મોટા ટુકડા ગોળ એડ કર્યા છે. ગોળ એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ સરસ એવો ખાટો મીઠો આવશે. હવે ગ્રેવી આપણી સરસ એવી ઉકળી ગઈ છે, તો હવે તેની અંદર જે આપણે વાલ બાફીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે. આ રીતે આપણે સરસ એવી હલાવી અને મિક્સ કરી લઈશું. હવે આ રીતે મિક્સ કર્યા પછી આ શાકને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે થવા દઈશું, જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આપણા શાકની અંદર આવી જશે અને આપણી ગ્રેવી પણ સરસ એવી થીક થઈ જશે. તો 5 મિનિટ પછી ખોલીને આપણે ચેક કરીશું. તો આપણું સરસ મજાનું એવું વાલનું શાક બનીને તૈયાર છે અને તેની ગ્રેવી પણ સરસ એવી થીક થઈ ગઈ છે. હવે લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા પણ એડ કરી દઈશું. તેને પણ સરસ એવું હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને મસાલેદાર આપણું રસાવાળું વાલનું ગરમા ગરમ શાક બનીને તૈયાર છે. તો રસોઈયાની નાની નાની ટ્રીક સાથે બનતું આ વાલનું શાક તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને હા, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.